નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય હિન્દીમાં આપણે છેલ્લે 11મી કૃતિ એક યાત્રા યહ ભી એવું જેનું ટાઇટલ હતું, જે આપણો ગદ્ય છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. હવે રામદરસ મિશ્ર એ એમના લેખક છે, તેનો આપણે આની અગાઉના લેક્ચરમાં એક સામાન્ય પરિચય જોયેલો, આપણા લેખકનો પરિચય. પછીના પેરેગ્રાફમાં આપણે જે આખું જે આપણું ગદ્ય છે એનો એક સારાંશ એ જોયેલો, અને ત્યારબાદ આપણે લગભગ 1 પેજ જેટલું એ વિગતવાર એની ચર્ચા કરી હતી. હવે આપણે એનાથી આગળ એ પાઠ ચલાવીએ. આની અગાઉ આપણે એવું જોયેલું કે આપણા જે લેખક છે એ બહાર ગામ, એ થોડુંક દવાખાનાનું કામ હતું એટલા માટે જાય છે. એ સ્થળ છે ગ્વાલિયર. લેખક એ ગ્વાલિયરમાં એક ડૉક્ટરની મુલાકાતે એ જાય છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ એ યાત્રા ઉપર એટલે કે બહાર જતા હોય ત્યારે એને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. એમાંની એક મહત્ત્વની મુશ્કેલી એટલે એ કે રિક્ષાવાળાની. કારણ કે મોટે ભાગે એવું જોવા મળે છે કે રિક્ષાવાળા હોય છે એ વધારે ભાડા માગતા હોય છે, અથવા તો ઓછા ભાડામાં એ તમને ક્યાંય બીજે લઈ જતા નથી, અને ઓછા ભાડાને બદલે તમારી પાસેથી વધારે વસૂલ કરે છે. તો આવી સમસ્યા એક આપણા લેખક છે એને પણ હતી. હવે એ જાય છે, એક રિક્ષાવાળાને પકડે છે, અને પછી એને જે સ્થળે જવું છે એ દવાખાને જાય છે. ત્યારે તેને ખબર પડે છે કે એ દવાખાનું એ બદલાયેલું છે, એટલે કે જે દવાખાને એ લેખક ગયા હતા એનું સ્થળ એ બદલાયેલું છે. હવે એ બીજા નવા સ્થળે પણ એ જે રિક્ષાવાળો છે એ લેખકને મૂકી જાય છે. પછી ત્યાંથી જ્યાં હોટલમાં એ આપણા લેખક રોકાવાના હતા એ હોટલમાં પણ એ ત્યાં લઈ જાય છે, અને પછી લેખકને કહે છે કે તમારે ગ્વાલિયર જો ફરવું હોય તો મને કહેજો, હું તમને એ ઘુમાવી આપીશ. પછી એ રિક્ષાવાળો ત્યાંથી છૂટો પડે છે. લેખક એને ચા માટે પણ બોલાવે છે, એના પારિવારિક વાતચીત પણ શરૂ કરે છે, અને ધીમે ધીમે એ એટલા બધા હળીમળી જાય છે, ઘુલમિલ જાતે એવો અહીંયા શબ્દ વાપરેલો છે, કે પછી તો લેખક છે એ એનું નામ અને એ બધું જાણી લે છે. તો ખ્યાલ આવે છે કે જે રિક્ષાવાળો છે એનું નામ મોહન છે. અને હવે ધીમે ધીમે એ જે મોહન છે રિક્ષાવાળો, ઓટોવાલા, એ બાબુજી એટલે કે આપણા લેખકને બાબુજી અને આપણા લેખકના પત્નીને અમ્મા એમ કહીને બોલાવા લાગે છે. હવે ત્યાં સુધી આપણે જોયેલું, અને હવે એ આપણે આગળ પાઠ જોવાનો છે. હવે લેખકના પત્ની એ પૂછે છે કે બેટા તુમ ગ્વાલિયર સે હો, બરાબર, કે તું ગ્વાલિયરનો છો? એટલે પેલો કહે છે કે નહીં અમ્મા, બરાબર, એટલે કે નહીં અમ્મા, મેં મૂલતઃ આગ્રા કા હું, એટલે કે હું મૂળ રીતે એટલે કે મારું મૂળ ગામ એ આગ્રા છે. યહાં આના પડા, પરંતુ અહીંયા આવવું પડ્યું. હમે લગા કે વહ યહ કહેતે કહેતે કુછ ભર આયા હે, બરાબર, એટલે કે એવું એને લાગ્યું કે આવું કહીને એ ભરાઈ આવ્યો છે. ઇસીલિએ ચૂપ રહે, એટલા માટે એ કંઈ આગળ બોલ્યા નહીં. લેકિન વહ સ્વયં બોલને લગા, લેખકના પત્નીએ પૂછ્યું પછી એ કંઈ આગળ બોલ્યા નહીં, પરંતુ એ મોહન રિક્ષાવાળો એ બોલવા લાગ્યો, આગ્રા મેં અપના ઘર હે, એટલે કે આગ્રામાં અમારું પોતાનું ઘર છે. મા બાપ તો બચપન મેં હી ગુજર ગઈ, બરાબર, એટલે કે માતા પિતા તો મારા બાળપણમાં જ ગુજરી ગયા. બડે ભાઈને મેરી પરવરિશ કી, એટલે કે મારા મોટા ભાઈ એ મારી પરવરિશ એટલે કે સંભાળ રાખી. ભાઈ વકીલ હે, એનો ભાઈ એ
પોતે એડવોકેટ વકીલ છે. મેં ભી BA પાસ છું, બરાબર, એટલે કે બેચલર ઓફ આર્ટ્સ BA એ પણ એ રિક્ષાવાળાએ કરેલું છે. કોઈ નોકરી ખોજ રહા થા કી, બરાબર, એ સારી નોકરી ગોતી રહ્યો હતો. એમાં એક ચુપ્પી સી છા ગઈ, અને એ એકદમ ચૂપ થઈ ગયો કે ભાઈ હું નોકરી ગોતી રહ્યો હતો એમાં. પછી એ આગળ એ કંઈ બોલતો નથી, ચૂપ થઈ જાય છે. હમે લગા કે ઉસકે સાથ કોઈ અવાંછિત ઘટના ઘટી છે, એટલે કે લેખકને અને એના પત્નીને એવું લાગેલું કે એની સાથે એવી કોઈ ઘટના બની છે. ઉસસે છેડા નહીં કિંતુ ઉસને ફિર કહના શરૂ કિયા, અને લેખકે પણ એને પછી આગળ કંઈ પૂછ્યું નહીં કે કેમ તે આવું કર્યું, BA કરેલો છતાં પણ શા માટે તને નોકરી ન મળી અને તું રિક્ષા ચલાવવા લાગ્યો. તો એ પણ સામેથી જ કહેવા લાગ્યો, મેં નોકરી કી તલાશ મેં ઇધર ઉધર ભટક રહા થા, કે એ નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો. એક દિન ભટકર भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई, बराबर, એટલે કે એ રખડતા રખડતા એ રસ્તા ઉપર જઈ રહ્યા હતા અને એક પરિચિત લડકી મિલ ગઈ, એક ઓળખીતી એની એક છોકરી મળી. બદહવાસથી ધીધિયાતી હુઈ બોલી, મોહન મુझे बचा लो, બરાબર, એકદમ ધ્રુજતી એ બોલી કે મોહન મને બચાવી લે. ક્યો ક્યાં હુઆ, એટલે કે મોહન કહે છે કે શું થયું, શા માટે, શું થયું. મેરે મા બાપ એક અધેડ કે હાથ મુझे બેચ રહે હે, બરાબર, અધેડ એટલે કે મોટી ઉંમરના વ્યક્તિ, કે ભાઈ મેરે મા બાપ એના મમ્મી પપ્પા એને કોઈ મોટી ઉંમરના વ્યક્તિ સાથે એ વેચી રહ્યા છે. મેં કુએં મેં ગિરકર જાન દે દૂંગી કિંતુ ઉસ ખુસટ અધેડ કે સાથ નહીં જાઉંગી, કે હું કૂવામાં પડીને મૃત્યુ પામીશ પરંતુ હું એ વ્યક્તિ સાથે નહીં જાઉં. આવું એક પરિચિત છોકરી એ મોહનને કહે છે, બરાબર, કે એના મમ્મી પપ્પા એને વેચે છે એટલે તું મને બચાવી લે, હું એની સાથે નહીં જાઉં, કૂવામાં પડીને મરી જઈશ પરંતુ એની સાથે નહીં જાઉં. મેં બહુત અસમંજસ મેં પડ ગયા, ક્યાં કરું. હવે જે મોહન છે એ બહુ અસમંજસમાં પડી ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરું. કર ભી ક્યાં સકતા હું, કરી પણ શું શકું છું. મુઝે લગા કે સ્ટેશન ચલના ચાહીએ, મને એવું લાગેલું કે હવે મારે સ્ટેશન જવું જોઈએ, બરાબર. વહાં ઉસસે લે ગયા ઓર થાનેદાર સે હકીકત બયાન કી, બરાબર, એટલે કે તેને ત્યાં સ્ટેશન, અહીંયા પોલીસ સ્ટેશનની વાત કરી છે, ત્યાં લઈ ગયો અને થાનેદાર એટલે કે જે પોલીસવાળા છે તેને હકીકત બયાન કી, એટલે કે હકીકત હતી એની છાનબીન શરૂ કરી. વે કુછ દેર સોચતે રહે કે ક્યાં કિયા જા સકતા હે, એટલે કે એ વિચારવા લાગ્યા કે હવે આનું શું કરી શકાય છે. એક છોટી સી ચુપ્પી કે બાદ વે એકાએક બોલા, થોડી વાર તે શાંત થયો પછી તે અચાનક બોલ્યો, તુમ્હારી શાદી હો ગઈ હે, બરાબર, એટલે કે તારા લગ્ન થઈ ગયા છે, એવું એ બોલ્યા. મેને ન મેં સિર હિલાયા, ચલાવીને ના પાડી કે નહીં. તો બોલે, તુમ ઇસસે શાદી ક્यों નહીં કર લેતે, એટલે કે એના પત્ની અથવા તો લેખકે પૂછ્યું કે તું તેની સાથે લગ્ન શા માટે નથી કરી લેતો. મેં તો ઇસસે આકસ્મિક પ્રસ્તાવ સે ચકરા ગયા, બરાબર, એના જે આકસ્મિક પ્રસ્તાવ એટલે કે અચાનક એને આવું કહેલું એમાંથી કહેવાય ને કે એનો મગજ એ વ્યવસ્થિત ન રહ્યો. કિંતુ કુછ પલ બાદ લગા કે ઇસમેં બુરાઈ ક્યાં હૈ, બરાબર, પરંતુ થોડી વાર પછી લાગેલું કે આમાં ખોટું શું છે. મેને કહા સર ઇસસે તો પૂછ લીજીએ, બરાબર, એટલે કે એવું કહે છે પોલીસવાળોને કે તમે એને તો પૂછી લ્યો. थानेदार ने इससे पूछा तो उसने स्वीकृति सूचक सिर हिला दिया लेकिन, बराबर, હવે એને એવું પૂછેલું તો એ છોકરીએ એ માથું હલાવીને હા પાડી. પરંતુ ક્યાં મોહન, એટલે કે એવું પૂછે છે આપણા લેખક કે પરંતુ શું મોહન. बाबूजी लेकिन यह कि भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही,
बराबर। बाबूजी संबोधीने कहे छे, लेकिन यह कि भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही, बात तय हो चुकी थी। फिर बराबर लेखक पाछा पूछे छे। हवे जो एनी जे भाभी हती, बराबर, आपणा लेखक आपणा जे मोहन छे रिक्शावाळो, बराबर, एनो मोटो भाई वकील हतो, एना पत्नी એટલે કે એના ભાભી થાય એ એની બહેન સાથે એના લગ્ન કરાવવા માંગતા હતા, પરંતુ બરાબર આ એનું કારણ હતું। પછી કે છે કે फिर, પછી બાબूजी પૂછે છે કે फिर શું થયું? बाबूजी, मैंने सोचा भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर लेगा, बराबर, કે ભાભીની બહેન છે એની સાથે તો કોઈ પણ સારો વ્યક્તિ એ લગ્ન કરી લેશે। वहाँ कोई संकट नहीं है, ત્યાં કોઈ પ્રકારનું જોખમ નથી। लेकिन इस लड़की की तो जिंदगी खतरे में है, परंतु आ छोकरी जे छे जेना मम्मी पप्पा एने वेची रह्या छे कोई आधेड़ साथे, ए व्यक्तिनी जिंदगी तो खतरामां छे। लड़की सुंदर भी है, बराबर, एटले के छोकरी सारी पण छे, परिचित भी एटले के ओळखे पण छे, और सबसे अहम बात की वह संकट में है, अने बधा करता महत्वनी बाबत ए कि ते संकट में छे। इससे विवाह करना प्रीतिकर भी होगा और मानवीय भी, लेकिन बराबर कि हवे एनी साथे जो ए लग्न करे तो ए सारू पण छे अने बंनेना हितमां पण छे, परंतु फिर लेकिन, बराबर, एटले के फरी पाछुं लेकिन, हाँ, अब समस्या यह कि विवाह एकदम तो न हो जाएगा, बराबर, परंतु समस्या पाछी ए छे कि लग्न अचानक तो पण नहीं थई जाए। यदि लड़की घर गई तो फिर वही बेच दिए जाने का संकट है, कि भाई हवे जो पाछी लग्न न करे अने छोकरी घरे जाए तो फरी पाछुं ए एना मम्मी पप्पा एने वेची देशे, एवुं एनामां संकट छे। लड़की सुंदर भी है, बराबर, मैं साथ ले जाऊँ तो भैया भाभी तो नाराज होगे ही, बराबर। हवे जो ए छोकरीने साथे लई जाए, बराबर, तो एना भैया भाभी, एना भाई अने भाभी ए पण नाराज थशे, कारण के एना भाभी छे ए एनी बहन साथे एना लग्न करावा मांगता हता। इसके माँ बाप मेरे ऊपर लड़की भगाने का केस कर देंगे। हवे जो एने लई जाए तो एना मम्मी पप्पा छे ए छोकरीने भगाड़ीने लई गयो एवो केस ए छोकरीना मम्मी पप्पा करी देशे। जब मैंने थानेदार के सामने यह समस्या रखी तो वे बोले, बराबर, आवी समस्या ने थानेदार सामने रखी तो ये बोलिया, कुछ दिन के लिए इससे नारी निकेतन में रखवा देता हूँ। नारी निकेतन अंदर थोड़ा दिवस माटे एने अमे रखावी दईए छीए। लड़की से माँ बाप के खिलाफ शिकायत लिखवा कर लेता हूँ, बराबर, के छोकरीना मम्मी पप्पानी विरुद्धमां ए शिकायत करीने ए अहींया अमे राखी दईए छीए। 15 दिन बाद उन्होंने मंदिर में उससे मेरी शादी करवा दी। 15 दिवस पछी लग्न ए मंदिरनी अंदर ए छोकरी साथे ए आपणा आ मोहन छे रिक्शावाळो एना लग्न करावी दीधा। मैंने कहा, एटले के लेखके कह्युं, मोहन, ऐसे थानेदार कहाँ होते हैं, लेकिन आवा पुलिसवाळा क्यां होय छे? मुझे तो इस घटना पर विश्वास ही नहीं हो रहा है, कि मने तो आ घटना ऊपर विश्वास ज नहीं थई रह्यो। लगता है कथा सुन रहा हो, एवं लागे छे कि हूँ वार्ता सांभळी रह्यो छुं। आप सही कह रहे हैं बाबूजी, लेकिन यह थानेदार कवि भी है, बराबर, तमे साचुं कहो छो बाबूजी, परंतु आ थानेदार एक कवि पण छे। कवि सम्मेलनों में कविताएं पढ़ता है, बराबर, कवि सम्मेलन के अंदर कविताओं ये वाँचे छे, और इसकी कविताएं मानवीय संवेदना से भरी होती है, अने एनी कविताओं छे मानवीनी संवेदनाओथी भरी होय छे। हाँ, तब ठीक है भाई, बराबर, हाँ, तो बात बराबर छे भाई, हर क्षेत्र में कोई न कोई मसीहा दिखाई पड़ ही जाता है। हाँ, तब, बराबर, कोई ना कोई क्षेत्र में आवुं कंईक जोवा मळे ज छे। तब यह कि मेरे भाई भाभी मुझसे खफा हो गए और हमें घर से निकाल दिया, बराबर, एना भाई भाभीए एनाथी नाराज थई गया अने एने घरमांथी काढी मूक्यो। एक तो मैंने उनकी साली से शादी नहीं की, दूसरे जिन लड़की से की वह किसी और जाति की थी, बराबर,
એક તો એને ઘરમાંથી કાઢી શા માટે મૂક્યા? કારણ કે એક તો કે એ એના ભાઈની સાળી છે, તેની સાથે તેને લગ્ન ન કર્યા, અને બીજું કે એણે જે છોકરી સાથે લગ્ન કર્યા હતા એ બીજી જ્ઞાતિની હતી. બરાબર. તો આ રીતે એને લેખક આ મોહન છે એને એના ભાઈ ભાભી એ ઘરમાંથી કાઢી મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આની પછીના લેક્ચરમાં મળીશું, ત્યારે આપણે આજનો જે પાઠ આગળનો છે એ ચલાવીશું. આજનું જે તમારું હોમવર્ક છે એ આપણે આજે આ એક પેજ છે, બરાબર, એ જોયેલું છે. બરાબર, પેજ નંબર 45. તો આ 45 નંબરના પેજ ઉપરનો આખો પાઠ એ તમારે લખવાનો છે. ખાસ તો તમારે એ યાદ રાખવાનું છે આ વાક્ય છે કોણ બોલે છે, કારણ કે એ તમને પરીક્ષામાં પૂછાય છે. બરાબર. તો હોમવર્કમાં તમારે 45 નંબરના પેજ ઉપર જે કંઈ લખેલું છે એ આ પાઠ એ તમારે એક વખત લખીને મોકલાવાનો છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ એ પાઠ ભણીશું.